નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ વરસાદની રાત્રે યુવક અને યુવતી સાથે બનેલી ઘટના. એક ગામ હતું. એ ગામડાની હવામાં એક ખાસ સુગંધ હોય છે. માટી, પવન અને ખેતરની સુગંધ સાથે મનુષ્યનું જીવન પણ એ જ માટીમાં ભળી જાય છે. એ ગામમાં રહેતો હતો ભાવેશ, એક ગરીબ ઘરમાં જન્મેલો પણ મહેનતુ, સીધો અને દિલદાર યુવક. નાની ઉંમરથી જ એને કામ કરવાની ટેવ પડી ગયેલ હતી. વહેલી સવારે ઉઠી ખેતરે જવાનું, બળદને હાંકલવાનું કે ક્યારેક પડોશીના ખેતરમાં મજૂરી કરવી, એ જ એના જીવનની ઓળખ હતી. એ જ ગામમાં એક કિરણ નામની છોકરી રહેતી હતી. કિરણનો પરિવાર પણ ખેડૂત હતો, પરંતુ થોડોક સારો સંભળેલો. ઘરમાં ભાઈ બહેન હતા, છતાં કિરણ હંમેશા ખેતરમાં જઈ મજૂરી કરતી. એની આંખોમાં એક અજબ ચમક હતી. ગોરો ચહેરો, વરસાદમાં ભીંજાતી લટકતી વાળની લટ અને હળવી હસી જે કોઈને પણ પોતાની તરફ ખેંચી લે એવી. ગામ નાનું હતું એટલે એકબીજાને બધા ઓળખતા, પરંતુ એક મોટી દિવાલ એમની વચ્ચે ઊભી હતી, જ્ઞાતિની. ગામના લોકો આ બાબતમાં અતિ કડક હતા. એક જ ગામમાં રહીને પણ અલગ અલગ જાતિના લોકો વચ્ચે મિત્રતા કે વાતચીત પણ ક્યારેક ગેરસમજણનું કારણ બની જતી. ભાવેશ અને કિરણ એ બધું જાણતા હતા, છતાં રોજ ખેતરમાં સાથે કામ કરતા, થોડી વાતો કરતા અને હળવી મજાકમાં એકબીજાને ચીડાવતા. શરૂઆતમાં આ માત્ર સામાન્ય ઓળખ હતી, પણ સમય જતો એમાંથી એક અજાણી ખેંચાણ ઊભી થવા લાગી. ચોમાસું શરૂ થયું. ગામની માટીમાં સુગંધ ફેલાઈ ગઈ. પાણી ભરેલા ખેતરોમાં ચીકટ પલળતો હતો. મજૂરો માટે આ દિવસો ભારે હતા, પરંતુ યુવાનો માટે ચોમાસું એ રોમાંસની ઋતુ હતી. એક દિવસ સવારથી જ આકાશમાં કાળા વાદળોથી છવાઈ ગયું હતું. ખેતરમાં મજૂરી પૂરી કરીને ભાવેશ અને કિરણ સાંજે ગામ તરફ પાછા નીકળ્યા. હાથમાં ટિફિનનો ડબ્બો હતો. કપડાં માટી અને ભેજથી ભીના હતા. રસ્તો લાંબો અને કાદવથી ભરેલો હતો. ચાલતા ચાલતા અચાનક વીજળી કડકી. કિરણની આંખોમાં ભય દેખાઈ ગયો. એ ધ્રુજી ઉઠી. ડરશો નહીં કિરણ, ભાવેશે ધીમેથી અવાજમાં કહ્યું. આ તો ચોમાસાની રમઝટ છે. પણ વરસાદનું જોર વધતું જ ગયું. થોડી જ વારમાં પાણી નાળામાંથી બહાર આવી રસ્તા પર વહી પડ્યું. કાદવમાં પગ સરી પડતા બંને ધીમે ધીમે આગળ વધતા. કિરણના હોઠ પરથી શબ્દ નીકળ્યા, ભાવેશ, મને તો બહુ ડર લાગે છે. આ પાણી બધું વહી જશે ને? ભાવેશે એને આશ્વાસન આપ્યું. પણ એ પળમાં કિરણનો હાથ તેના હાથને સ્પર્શી ગયો. કંપતા હાથમાં એક અજબ ઉષ્ણતા હતી. ભાવેશના શરીરમાં વીજળી સરકી ગઈ. એ હાથ છોડવાનો મન તો ન થતો, પણ આસપાસ જો કોઈ જોઈ લેશે તો શું થશે એની પણ ચિંતા. વરસાદ હવે ઝરમર નહીં, પણ ઝરઝર વરસી રહ્યો હતો. રસ્તા પર પાણી ઘૂંટણ સુધી આવી ગયું. કિરણના પગ સરકતા એ પડી જવાથી નજીક પહોંચી ગઈ. એક ક્ષણે ભાવેશે એને પોતાની બાહોમાં પકડી લીધી. કિરણનું માથું તેના છાતી પર ટેકાયું. હૃદય ધબકતા અવાજે બંનેને સંભળાઈ રહ્યા હતા. બહાર વીજળી કડકી રહી હતી. અંદર પ્રેમની વીજળી ધગધગતી રહી હતી. ભાવેશ કિરણનો અવાજ નાજુક હતો, પણ એની અંદર અણમોલ વિશ્વાસ છુપાયેલો હતો. હું છું તારી સાથે, ડરવાની જરૂર નથી, ભાવેશે કહ્યું. પણ એ પળમાં બંનેને ખ્યાલ આવ્યો કે
એમની નજીકતા માત્ર વરસાદના ડરથી નહોતી, એના પાછળ રહસ્ય કંઈક ઊંડું હતું. નજરો મળી. વરસાદની બૂંદો ચહેરા પરથી સરકતા હતા અને એ બૂંદો સાથે દિલના તાર ભીંજાઈ રહ્યા હતા. ભાવેશે મનમાં વિચાર્યું, આ શું થઈ રહ્યું છે? આ તો ખોટું છે. લોકો જાણશે તો શું કહેશે? પણ હૃદય એને રોકી શકતું ન હતું. કિરણ પણ જાણતી હતી કે આ રસ્તો સહેલો નથી. ગામની પરંપરા, પરિવારની માન મર્યાદા, બધું આ પ્રેમ સામે ઊભું હતું. છતાં એ પળમાં એને કંઈ પણ યાદ ન રહ્યું. એને તો માત્ર એટલું જ લાગતું હતું કે ભાવેશની બાહોમાં રહેવું જ સલામતી છે, જીવન છે. વરસાદનો શોર, કાળા વાદળો, વીજળીનો ડર, આ બધા વચ્ચે એમની અંદર એક ખતરનાક પ્રેમ જાગ્યો. વરસાદ સતત વરસી રહ્યો હતો. ગામ સુધી રસ્તો પાણીમાં ડૂબતો જતો હતો, પણ નીચે કાદવ સરકતો, પાણીનો પ્રવાહ વધતો અને વીજળી આકાશને ચીરી રહી હતી. એ દ્રશ્ય એક તરફ ભયજનક અને બીજી તરફ અજીબ રીતે રોમાન્ટિક લાગતું હતું. ભાવેશે કિરણનો હાથ મજબૂત રીતે પકડી રાખ્યો. આ રીતે આગળ નહીં જઈ શકાય, એ બોલ્યો. ચાલ, આગળ વાડા પાસે એક જૂનું મકાન છે, ત્યાં થોડું અટકી જઈએ. કિરણ ધ્રુજતા અવાજે બોલી. જો કોઈ જોઈ લે તો? ભાવેશ થોડી ક્ષણ ચૂપ રહ્યો. પછી બોલ્યો, અત્યારનો સમય બચાવવાનો છે. લોકો પછી શું કહેશે એ વિચારવા માટે આખું જીવન છે. બંને ઝડપથી એ જૂના મકાન તરફ દોડી ગયા. તૂટેલા દિવાલો, છતમાંથી ટપકતું પાણી અને અંદર વિનાશની ગંધ. પણ એ સમયે એ જ આશ્રય એમને દુનિયાની સૌથી સુરક્ષિત જગ્યા લાગ્યો. કિરણ ભીંજાયેલી કપડામાં ઠંડીથી કંપી રહી હતી. એના વાળમાંથી ટપકતી બૂંદો ભાવેશના હાથ પર પડી રહ્યા હતા. ભાવેશે અચાનક એના ખભા પર પોતાનો પાટલો ઓઢાડ્યો. તને ઠંડી લાગી રહી છે ને? એણે ધીમેથી પૂછ્યું. કિરણની આંખો ભીની હતી, માત્ર વરસાદથી નહીં, પણ અંદર છુપાયેલી લાગણીઓથી. એ બોલી, તારા વગર હું અહીં સુધી પહોંચી જ ન હોત. એ શબ્દો સાંભળીને ભાવેશને અંદરથી એક ઉષ્મા ફેલાઈ ગઈ. એણે કિરણના હાથ પકડી એને નજીક ખેંચી. બંને વચ્ચે માત્ર થોડા ઇંચનું અંતર હતું. બહાર વરસાદનો શોર હતો, અંદર દિલના ધબકારા. એટલામાં જ બહારથી કોઈ અવાજ આવ્યો. કોઈના પગલાં પાણીમાં છપ છપ કરતા આગળ વધતા હતા. કિરણ ભયથી ભાવેશને ચોંટાઈ ગઈ. કોઈ આવી રહ્યું છે? એણે ધ્રુજતા સ્વરે પૂછ્યું. ભાવેશે બહાર નજર કરી. વરસાદની પડછાયામાં કોઈ માણસ પસાર થઈ રહ્યો હતો. કદાચ બીજો કોઈ મજૂર હશે કે પછી ગામનો જ કોઈ. ભાવેશની ધડકન વધી ગઈ. જો કોઈએ અમને સાથે જોઈ લીધા તો? ગામમાં વ્યાત ફેલાઈ જશે. એણે કિરણને શાંતિ આપી. ચિંતા ન કર, એ ફક્ત પસાર થઈ ગયો. પણ આ પળે એમને ખ્યાલ આવ્યો કે એમનો પ્રેમ માત્ર વરસાદ અને એકાંતથી નહીં, પણ આખા સમાજની નજરથી ખતરનાક હતો. અવાજ શાંત થયો. પછી બંને ફરી અંદર બેસી ગયા. કિરણના હોઠ ધ્રુજતા હતા. ભાવેશે એને પોતાની બાહોમાં ખેંચી લીધી. એ પળે કિરણ એના છાતી પર માથું મૂકીને ફૂટફાટ રડી પડી. હું ડરી ગઈ હતી. તને ગુમાવવાનો ડર છે ભાવેશ, એ બોલી. ભાવેશના હૃદયમાં તોફાન મચી ગયું. એણે કિરણની ચહેરા પર હાથ ફેરવ્યો. વરસાદની બૂંદો સાફ કરી
આંખોમાં આંખો મળતા જ એક અજીબ આગ ભભૂકી. બંને જાણતા હતા કે આ ખતરનાક છે, પણ લાગણીઓ પર કાબૂ ક્યાં? ભાવેશે ધીમે એના કાન પાસે કહ્યું, તું મારી જ છે કિરણ. આ દુનિયા કંઈ પણ કહે. કિરણના હોઠ પર એક અણમોલ સ્મિત આવ્યું. એણે આંખોમાં જોયું અને ભાવેશની નજીક આવી ગઈ. બહાર વીજળી ચમકી રહી હતી. અંદર બે દિલો એકબીજા સાથે વિલય પામવા તૈયાર હતા. જ્યારે બંને આ ખતરનાક રોમાન્સની અંદર ગરકાવ થઈ રહ્યા હતા, ત્યારે બહારથી ફરી પગલાઓનો અવાજ આવ્યો. કોઈ વ્યક્તિ થોડું દૂર ઊભો હતો. કિરણને એનો અહેસાસ થયો. એ અચાનક દૂર થઈ ગઈ અને ભાવેશને કાનમાં કહ્યું, કોઈ આપણને જોઈ રહ્યું છે. ભાવેશે તાકીદે બહાર જોયું. વરસાદની પડછાયામાં ખરેખર કોઈ ઊભું હતું. ચહેરો સ્પષ્ટ નહોતો દેખાતો, પણ કોઈ નજર રાખી રહ્યું છે એનો અહેસાસ ચોક્કસ હતો. બંનેના દિલમાં ધબકારા વધી ગયા. જો આ સત્ય હોય તો ગામમાં બધું ફાટી નીકળશે. એમનો પ્રેમ ફક્ત ખતરનાક જ નહીં, હવે જીવલેણ સાબિત થઈ શકે છે. જૂના મકાનની તૂટેલી બારીઓમાંથી બહાર નજર કરતા ભાવેશને સ્પષ્ટ દેખાયું કે કોઈ છાયાની જેમ ઊભો છે. વરસાદના કારણે ચહેરો સ્પષ્ટ ન દેખાતો, પરંતુ એ અહેસાસ એટલો તીવ્ર હતો કે બંનેના શરીરમાં કંપારી ફરી ગઈ. કોણ હશે? કિરણનો અવાજ ધ્રુજી ગયો. કોઈ મજૂર હશે કદાચ, અથવા ગામનો જ કોઈ. ભાવેશે ધીમેથી કહ્યું, પણ જો એણે આપણને જોઈ લીધા હશે તો મુશ્કેલી ઊભી થશે. બંને થોડો સમય શાંત રહ્યા. બહાર પગલાંનો અવાજ ધીમે ધીમે દૂર થતો ગયો. વરસાદ પણ ઓસરતો ગયો. લાગ્યું કે ખતરો ટળી ગયો છે. છતાં કિરણનું મન ભયથી ભરાઈ ગયું. બીજા દિવસે ગામમાં અજીબ ગપસપ શરૂ થઈ ગઈ. કોઈએ સાંભળ્યું હતું કે કાલે વરસાદી રાત્રે કોઈએ ખેતરની પાસેના જૂના મકાનમાં એક છોકરી અને છોકરો સાથે જોયા. કોણ હશે એ બંને? લોકો પૂછવા લાગ્યા. કહે છે કે એ કિરણ અને ભાવેશ હોઈ શકે. કોઈએ વાત ઉછાળી. કિરણનું હૃદય ધબકતું થઈ ગયું. એણે ભાવેશને મળીને કહ્યું, લોકો વાતો કરવા લાગ્યા છે. જો આ સાચું માની લેશે તો મારા પરિવારવાળા મને ક્યારેય માફ નહીં કરે. ભાવેશે એને શાંતિ આપી. ગપસપનો અંત નથી થતો, પણ તું ડરતી નહીં. હું તારી બાજુએ ઊભો છું. પણ એ શબ્દો બોલતા બોલતા ભાવેશને અંદરથી ખબર હતી કે આ પરિસ્થિતિ હવે માત્ર ગપસપમાં અટકવાની ન હતી. થોડા દિવસોમાં ખબર પડી કે એ રાત્રે જે છાયાની જેમ ઊભો હતો એ ગામનો જ એક માણસ પરસો હતો. પરસો હંમેશા બીજાની વાતો ઉકેલતો, ગપસપ ફેલાવતો અને ઝઘડાઓમાં મજા લેતો. પરસોએ ગામમાં સ્પષ્ટ કહ્યું, હું મારી આંખોથી જોયું છે. એ રાત્રે ભાવેશ અને કિરણ એક જ મકાનમાં હતા. વરસાદમાં ભીંજાઈને, હાથમાં હાથ નાખીને. ગામના લોકોને હવે શંકા નહીં, પરંતુ ખાતરી થઈ ગઈ. કિરણના પરિવારના લોકો ગુસ્સે ભરાયા. એના ભાઈએ સીધું જ કિરણને ઠપકો આપ્યો, આવું શરમજનક કામ તું કરી શકે? જાતિની લાજ રાખવી છે કે નહીં? કિરણ આંખોમાંથી આંસુ વહાવે પણ કંઈ બોલી ના શકી, કારણ કે એ સત્ય હતું. હા, એ ભાવેશની બાહોમાં હતી. એક સાંજ ભાવેશ ખેતરમાંથી પાછો આવી રહ્યો હતો. ત્યારે ગામના થોડા યુવકો એને ઘેરી બેઠા. હે ભાવેશ, તારી હિંમત કેવી રીતે થઈ? તું અમારી જ્ઞાતિની છોકરી સાથે
આટલી હદ વટાવી? ભાવેશે સમજાવવાનો પ્રયત્ન કર્યો. અમે એકબીજાને પ્રેમ કરીએ છીએ, એમાં ખોટું શું છે? પણ એમની આંખોમાં ગુસ્સો અને અહંકાર સિવાય બીજું કંઈ નહોતું. પ્રેમ? તારી જાતિમાં રહેલી છોકરીઓ ખતમ થઈ ગઈ હતી? એમણે ભાવેશને ધક્કો મારી દીધો. ભાવેશે કંઈ બોલ્યું નહીં, પણ અંદરથી નક્કી કરી લીધું કે હવે એને કિરણ માટે લડવું જ પડશે. ઘરે કિરણ પર દબાણ વધી ગયું. પરિવાર એણે ખેતરે જવા પર પણ પ્રતિબંધ મૂકી દીધો. હવે તું ઘરની બહાર નહીં નીકળે, એની માતાએ કડક શબ્દોમાં કહ્યું. કિરણનો શ્વાસ ઘૂંટાવા લાગ્યો. એણે ભાવેશને ગુપ્ત રીતે સંદેશો મોકલ્યો. મારે તને મળવું છે. જો નહીં મળીએ તો હું જીવતી રહી શકીશ નહીં. ભાવેશને ખબર પડી કે હવે આ પ્રેમ માત્ર ખતરનાક નહીં પણ જીવન મરણનો પ્રશ્ન બની ગયો છે. એક રાત્રે ચાંદ વાદળોમાં છુપાયેલો હતો. ગામ સૂતેલું, પણ કિરણ પોતાના ઘરની પાછળથી ધીમેથી બહાર નીકળી. ભાવેશ પહેલેથી રાહ જોઈ રહ્યો હતો. બંને ખેતરની વચ્ચે આવેલા એક નાના મકાનમાં મળ્યા. કિરણ, ભાવેશે એને બાહોમાં ખેંચીને કહ્યું, હું તને છોડીને જીવી શકતો નથી. દુનિયા સામે લડવું પડશે. કિરણ આંસુ રોકી ના શકી. પણ આપણા લોકો આપણને મારી નાખશે, તને ખબર જ છે ને? ભાવેશે એની આંખોમાં જોઈને કહ્યું, હું મરવા તૈયાર છું, પણ તને ગુમાવવા નહીં. બહાર પવન ગરજી રહ્યો હતો. અંદર બંને દિલો એકબીજામાં વિલય પામી રહ્યા હતા. એ પળે એમને સમજાયું કે આ પ્રેમ હવે પાછો ફરી શકતો નથી. ગામમાં હવે ગપસપ તોફાન બની ગઈ હતી. કિરણના પરિવારજનો એના લગ્ન જલ્દી બીજી જગ્યાએ નક્કી કરવા લાગ્યા. ભાવેશ માટે આ સહન કરવું અશક્ય બન્યું. એક રાત્રે બંને ફરી મળ્યા. કિરણ રડતા બોલી, મારા ભાઈઓ તને તારા નામે ક્યારેય જીવવા નહીં દે. તેઓ મને જબરજસ્તી પરણાવી દેશે. ભાવેશે એની આંખમાં જોઈને કહ્યું, તો ચાલ આપણે ભાગી જઈએ, દુનિયા સામે લડીએ. પણ ગામના લોકોને પહેલેથી જ શંકા હતી. એ જ રાત્રે જ્યારે બંને ગામ છોડવા નીકળ્યા ત્યારે કેટલાક યુવકોએ રસ્તો રોકી દીધો. હાથમાં લાકડા અને ગુસ્સો ભરેલો ચહેરો. આજે તમને છૂટવા નહીં દઈએ. એમાંથી એક બોલ્યો. બંને એકબીજાનો હાથ પકડીને ઊભા રહ્યા. ભાવેશે ઠોકર ખાઈને કહ્યું, અમે ફક્ત પ્રેમ કર્યો છે, ગુનો નહીં. પણ ગુસ્સો ભરાયેલા લોકો પ્રેમને સમજવા તૈયાર નહોતા. આગળ શું થયું એની ચોક્કસ કહાની ગામે ક્યારેય ન કહે. કેટલા કહે છે કે રાત્રે બંને ભાગી ગયા અને દૂર શહેરમાં જીવન સર્યું. કેટલા કહે કે ગામના લોકોએ બંનેને મારી નાખ્યા. પણ એક વાત ચોક્કસ રહી, ભાવેશ અને કિરણનો પ્રેમ ગામ માટે ખતરનાક રોમાન્સ બની ગયો. વરસાદી રાત્રે શરૂ થયેલી એ બાહોમાં સમાઈ જવાની ઘટના આખરે એમના જીવનનો નિર્ણય બની ગઈ. કાં તો જીવનનો નવો માર્ગ અથવા તો જીવનનો અંત. મિત્રો, આ વાર્તા જે છે એ કાલ્પનિક છે અને આમાં આવતા પાત્રો પણ કાલ્પનિક છે. તો મિત્રો, આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો. વિડીયોને શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આવા અવનવા વિડીયો બનાવવાની અમને મજા આવે. વંદે માતરમ મિત્રો. જય ભારત.